શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરવા માટે હાલ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે। પોલીસ અનાઉન્સ પણ કરી રહી છે કે માર્કેટ વેપારીઓ ચાલુ કરે તેમ કહ્યું હતું। 36 કલાકે શિવશક્તિ માર્કેટની આગ કાબૂમાં આવી હતી। આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થવા પામ્યું છે। આજુબાજુની મોટાભાગની માર્કેટો બંધ કરવામાં આવી હતી। તે માર્કેટ આગ ઓલવતા ફરી પાછી ચાલુ કરવા માટે પોલીસ દ્વારા વેપારીઓને માઇકમાં અનાઉન્સમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી। ફરી પાછા માર્કેટમાં આવી દુકાન શરૂ કરો, જેના કારણે એવું લાગી રહ્યું છે કે ફરી પાછી શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટમાં કામકાજ શરૂ થશે અને ધમધમતી થશે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આગ લાગી હતી એની આગ તો ઓલવાઈ ગઈ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા એના બાદની જે પ્રોસેસ હોય છે જેમાં એ લોકો સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય કે અંદર કોઈ એવી ઘટના નથી કે જે ફરીથી કાંઈ બીજો નુકસાન કરી શકે, એ માટેનું ઓબ્ઝર્વેશન ચાલી રહેલ છે। આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી કામગીરી ચાલુ કરેલ છે। આ ઉપરાંત FSLએ પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે। સર, વેપારીઓને અંદર ક્યારે જવા દેવામાં આવશે? વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ મળ્યું નથી, કેમ કે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને ઉપરના બીજા 4 માળ છે, એટલે 6 માળની જે બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે, તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ મળે અને ત્યારબાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ જ આમાં કોઈ નિર્ણય લઈ શકે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।